ઐતિહાસિક અને ધાર્મિક નગરી પાટણ શહેરમાં આવેલ અતિ સુપ્રસિદ્ધ એવા બગેશ્વર મહાદેવ મંદિર ખાતે મંગળવારના રોજ એક અત્યંત ભક્તિમય અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાઈ ગયો. પવિત્ર શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભગવાન ભોળાનાથની ભક્તિભાવપૂર્વક આરતીનો લાભ લીધો હતો. શ્રાવણ માસે દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ પવિત્ર દિવસો દરમિયાન બગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શહેરના શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ભક્તિમય વાતાવરણ અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સામૂહિક દર્શન અને પૂજન ભારત વિકાસ પરિષદના તમામ હોદ્દેદારો અને સભ્યોએ મંદિર પરિસરમાં એકઠા થઈને વિધિવત રીતે મહાદેવજીની પૂજા અર્ચના કરી હતી અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવના નાદ આરતીના સમયે ઉપસ્થિત તમામ ભક્તોના મુખેથી નીકળેલા હર હર મહાદેવ અને જય ભોલેનાથના પવિત્ર જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ઝાલર, ઢોલ અને નગારાના મધુર તાલ સાથે જ્યારે શિવજીની આરતી શરૂ થઈ ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું. ભારત વિકાસ પરિષદના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આરતીમાં ભાગ લઈને સામૂહિક પ્રાર્થના કરી હતી અને દેશ તેમજ શહેરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા. આરતી પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના આ પવિત્ર વાતાવરણમાં બગેશ્વર મહાદેવના મંદિર દર્શન અને આ પ્રકારના ભક્તિમય આયોજનથી ભારત વિકાસ પરિષદના તમામ સભ્યોએ ભારે આત્મસંતોષ અને શ્રદ્ધાની અનુભૂતિ કરી હતી.